ત્યારબાદનો ક્વેશ્ચન देखिए, એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એક તાર છે એની અંદરથી 35 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય, એટલે કે તારથી 20 સેન્ટીમીટર દૂર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો પહેલા આકૃતિ બનાવીએ એના માટે. તો આકૃતિની અંદર આપણી પાસે એક તાર છે જેની અંદર કેટલો 35 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. અહીંયાથી 20 સેન્ટીમીટર દૂર, એટલે કે આ વહન પામતા વિદ્યુત પ્રવાહ જ્યાં વહન પામે છે એ તારથી B 20 સેન્ટીમીટર દૂર પર કેટલું હશે? देखो I નું મૂલ્ય કેટલું 35 એમ્પિયર. અંતર કેટલું? તો આ તારથી અંતર જે છે એ મીટરમાં લખીએ તો 20 ગુણ્યા 10⁻2 મીટર થાય. ત્યારબાદ B નું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે તારથી D અંતર પર વિદ્યુત પ્રવાહ ધારિત તારથી D અંતર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, એના માટેનું સૂત્ર યાદ હોય તો એ સૂત્ર કેટલું થાય? તો B આપણે શું લખી શકીએ? તો B બરાબર μ0I ના છેદમાં 2πr, જે R શું છે? તો અહીંયાથી અંતર B સુધીનું, બરાબર, B બિંદુ સુધીનું. તો અહીંયા μ0I બાય 2πr, μ0 ની વેલ્યુ કેટલી? 4π10⁻⁷. તો 4π10⁻⁷, I નું મૂલ્ય 35 એમ્પિયર, 2π એઝ ઇટ ઇઝ, અને R અંતર કેટલું છે? તો 20 સેન્ટીમીટર, એટલે કે 20 ગુણ્યા 10⁻². આ બધું જ કરો એટલે કે કુલ કેલ્ક્યુલેશન કરીને 3.5 10⁻5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર આ તારથી 20 સેન્ટીમીટર દૂર પર હોય. 20 સેન્ટીમીટર ઉપર, 20 સેન્ટીમીટર નીચે, કોઈ પણ જગ્યાએ 20 સેન્ટીમીટર પર આ મૂલ્ય કેવું રહેશે? સમાન રહેશે.